એક તો માંડ માંડ નોકરી મળી હતી અને નસીબ કેવા છે, કંપની જ બંધ થઈ ગઈ. ભાવિન, તમે આવી ગયા ક્યારની તમારી રાહ જોતી હતી. એમ કહો કે તમે શું ખાશો? આજે હું જમવાનું બહારથી મંગાવીશ. બહારથી કેમ? અરે આજે મારો પહેલો પગાર આવ્યો છે. મારે તો પગારની નથી ખબર કે આવશે કે નહીં. એમ ઉપરથી આટલા બધા ખર્ચા. કેમ, શું થયું? કઈ ટેન્શનમાં લાગો છો? ઓફિસમાં બધું બરાબર તો છે ને? હા, એ ખાલી કયો શું થયું? અરે શું વિચારો છો ક્યારના? કયો ને શું થયું છે? હું જે કંપનીમાં મેં જોબ જોઈન કરી હતી ને, એ કંપની જ બંધ થઈ ગઈ. કંપની બંધ થઈ ગઈ? પણ અચાનક કઈ રીતના? કંપની નુકસાનમાં જ હતી પહેલેથી, એટલે બંધ થઈ ગઈ. પણ તું ચિંતા ન કર, હું જોબ માટે અપ્લાય કરું છું અલગ અલગ જગ્યાએ. પણ ત્યાં સુધીમાં તારે થોડીક હેલ્પ કરવી પડશે મારી. મારી હેલ્પ જોઈએ છે? શું જોવે છે? તને તો ખબર છે ને કે આપણે આ ઘરનો હપ્તો, બાઇકનો હપ્તો અને નાના મોટા બીજા ઘરના ખર્ચા ને એ બધું છે. તો જ્યાં સુધી 2-3 મહિના સુધી કદાચ જોબ ન મળે તો ત્યાં સુધી તું થોડુંક આ બધું મેનેજ કરી લઈશ. અરે મારો હજી પહેલો જ પગાર આવ્યો છે અને તમે એવું કહો છો કે મારો પહેલો પગાર હું ઘરના કામમાં ખર્ચ કરી દઉં? પણ એ તો મારી જોબ વહી ગઈ એટલા માટે હું તને કહું છું. મારી જોબ ચાલુ હોત તો હું તને કાંઈ ન કહેત. તમારે જે રીતના મેનેજ કરવું હોય ને એ રીતના કરી લેજો, પણ હું તમને પૈસા નહીં આપું. અને મેં તમારી પાસેથી કોઈ દિવસ એક્સ્ટ્રા પૈસા માંગ્યા છે? હું તમને શોપિંગ કરવા માટે નથી કહેતી, ફરવા જવા માટે નથી કહેતી. અને મેં એવું જ વિચાર્યું હતું કે હું જે પણ કરીશ ને હું મારા પૈસે કરીશ. ને આજે મારો પહેલો પગાર આવ્યો છે અને તમે એમ કહો છો કે હું ઘરના ખર્ચા માટે વાપરું? પણ મેં ક્યાં એવો કઈ આડો ખર્ચો કર્યો છે? મારે બધો જ પગાર આમાં જ ગયો જતો હતો, ઘરના અંદર ખર્ચામાં. પણ તને કાંઈ એવું લાગતું હોય ને તો જ્યાં સુધી તું મેનેજ કરે છો ને ઘર, એ બધું જ તું લખી રાખજે, હું તને પાછું આપી દઈશ. જો હું તમને 1 રૂપિયો નથી આપવાની ને. મેં એવું વિચાર્યું હતું હું કપડાં લઈશ, મેકઅપ લઈશ, મારી મનગમતી વસ્તુ લઈશ, પણ હવે હું તમને નહીં આપું. તમારે જેમ કરવું હોય ને એમ કરી લેજો. અરે દિવ્યા, તું મારો ફોન કેમ નથી ઉપાડતી? ક્યારની હું તને ફોન કરતી હતી. હું થોડી કામમાં હતી ને એટલા માટે મેં ફોન નતો ઉપાડ્યો. બોલ ને, શું કામ છે? અને આપણે બજારમાં ખરીદી કરવા જવાની હતી તો તે પ્લાન કેમ કેન્સલ કરી નાખ્યો? હજી પરમ દિવસે તો આપણને બેને સેલરી મળી હતી. મેં સેલરી મારા હસબન્ડને આપી દીધી છે કેમ કે એને ઘર ખર્ચમાં થોડીક જરૂર હતી ને એટલા માટે. પણ તે તારા પૈસા તારા હસબન્ડને શું કામ ને આપ્યા? હા, અત્યાર સુધી તો ઈ જ કરતા હતા ને ઘર ખર્ચ, પણ અત્યારે એને જરૂર પડી છે તો પછી મેં આપી દીધા. એમાં શું થઈ ગયું? અને ઈ કરે કે હું કરું? અમે બે છીએ તો એક જ ઘરમાં રહીએ છીએ ને. હા સારું, ચાલ મૂકું. અરે ભાઈ, કંઈક થતું હોય તો કરી દે ને. ના ના, હું તને આપી દઈશ પાછા તરત, જેમ મને નોકરી મળી જાય ને એ રીતે. હા, પાકું પાકું. ના ના, વાંધો નહીં. કોની સાથે વાત કરતા હતા? અરે એ તો મારો ભાઈબંધ હતો, રાજા ટાઈમે ફોન આવ્યો ને એટલે. સોરી, મેં તમને પૈસા આપવાની ના પાડીને એના માટે. અરે તું હું કામ સોરી કહે છો? એમાં તારી કઈ ભૂલ નથી. ભૂલ તો મારી છે કે મેં મારા પગારમાંથી એટલી બચત જ ન કરી કે કદાચ ક્યારેય આવું કાંઈ થાય, કોઈ એવો સમય આવે જેમ આજ છે એમાં કામ આવે. અરે તમારી કોઈ ભૂલ નથી. તમે તો આખો પગાર ઘરના ખર્ચ માટે જ તે વાપરતા હતા ને. અને હવે આપણે એવું કરશું કે ઘરના કામમાં જેમ આપણે વેચીએ છીએ ને એવી જ રીતના આપણે સેલરી પણ ભાગ પાડી દઈશું. હું તે મારો પગાર ઘરના ખર્ચ માટે આપીશ.